ગુડ મોર્નિંગ. આજે ફરીથી આપણે જે ચેપ્ટર 1નો છેલ્લો ટોપિક હતો તમારી સ્ક્રીન ઉપર છે, ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ, એ વાત કરી લઈએ. હવે આમાં જોઈએ તો ફિઝિક્સમાં ઘણું બધું આપણે અભ્યાસ કરીએ છીએ, પણ એમાં ઘણી બાબતો એવી છે કે જો તમે ફિઝિક્સને ડિટેલમાં ઊંડાણપૂર્વક સ્ટડી કરતા જાઓ તો તમને એના નિયમોમાં કંઈક કમ્પેરિઝન અથવા તો કમ્પેરિઝન કરો તો સિમિલારિટી જોવા મળે છે. જેમ કે આપણે અમુક બાબત અહીંયા નોંધીએ કે કુદરતમાં આપણે ટોપિક નંબર 1.5 લઈએ છીએ, ભૌતિકશાસ્ત્રના નિયમોની પ્રકૃતિ, એ લઈએ છીએ, બરાબર. તો પહેલી બાબત આપણે એ નોંધશું, બુકની અંદર આપણે વાંચશું ખરા, પણ પહેલાં હું તમને મારી રીતે સમજાવી દઉં. પહેલાં ફિઝિક્સમાં તમે જે પણ અભ્યાસ કરો છો એ બધી મોટાભાગની કુદરતની વસ્તુઓ છે, રાઈટ? તો પહેલી વસ્તુ તમે શું નોંધશો? કુદરતમાં બધું સમમિતિમાં હોય છે, બરાબર. એટલે કે સમિતિમાં હોવું એનો મતલબ શું છે કે કોઈ પણ બાબત વધારે પ્રભાવી નથી કે કોઈ પણ બાબત તુચ્છ નથી હોતી. જેમ કે તમે જુઓ તો ધન વીજભારની જેવો ઋણ વીજભાર છે, ચુંબકનો ઉત્તર ધ્રુવ જેને એન પોલ કહીએ છીએ એના જેવો જ એસ પોલ છે, કે એ જ રીતે તમે આકર્ષણની સાથે અપાકર્ષણ બળ છે, બરાબર. તો આ બધી જ બાબત, જેમ કે ઊંચાઈની સાથે ઊંડાઈ છે, ખ્યાલ આવ્યો ને? એટલે કુદરતમાં તમામ વસ્તુ સમમિતિમાં રાખવાનો પ્રયત્ન કુદરતે કરેલો છે. હા, એવું ક્યારેક બને કે કોઈ વસ્તુ વધારે, મેં કદાચ આની પહેલાંના લેક્ચરમાં વાત કરી હતી કે કોઈ વસ્તુ કદાચ વધારે પ્રભાવિત થવાનો પ્રયત્ન કરે તો કુદરત એની સામે કંઈક નવો એવો નિયમ લઈ આવે છે કે જેથી એનો પ્રભાવ ઓછો થઈ જાય, બરાબર. હવે આ કુદરતમાં બધું સમમિતિમાં હોય છે, આ પહેલી વાત છે. પછી કુદરતમાં બધું સંતુલનમાં પણ હોય છે. અહીંયા આપણે બીજો પોઈન્ટ લખીએ તો કુદરતમાં બધું સંતુલનમાં હોય છે, બરાબર. હવે સંતુલનનો અર્થ શું છે? ધારી લો કે જમીન ઉપર એક પથ્થર પડેલો છે. એ પથ્થરને જો તમે કંઈ ટચ નથી કરતા તો એ પથ્થર અનંતકાળ સુધી ત્યાં રહે છે. એટલે કે કોઈ બીજું બાહ્ય બળ એ પથ્થરના સંતુલનને ખોરવવાનો પ્રયત્ન ન કરે તો પથ્થરનું સંતુલન ત્યાં ને ત્યાં જળવાઈ રહેશે, અથવા તો પથ્થર ત્યાં ને ત્યાં રહેશે, બરાબર. એટલે જે કંઈ પણ વસ્તુ કુદરતમાં સ્થિર જોવા મળે છે એ સંતુલનમાં છે. સ્થિર અથવા તો એક જ ટાઈપની ગતિમાન સ્થિતિમાં જોવા મળે છે એ સંતુલન છે. જેમ કે આપણી પૃથ્વી નિયમિત રીતે એક જ ધારી પેટર્નમાં સૂર્યની આજુબાજુ ફરે છે, બરાબર. તો એ પણ એક ટાઈપનું સંતુલન છે, રાઈટ? એટલે જ્યાં રિપીટેશન ન હોય, નિયમિત ગતિમાં પુનરાવર્તન ન હોય તો ત્યાં અસંતુલન હોય, અને અસંતુલન એ સ્થાયી અવસ્થા નથી. કુદરત હંમેશા એને સંતુલનમાં લાવવાનો પ્રયત્ન કરતું હોય છે. એક ઉદાહરણ આપું કે પૃથ્વીની અંદર ખૂબ જ ગરમ લાવા હોય છે, બરાબર. તો લાખો વર્ષ અથવા તો પૃથ્વી જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે પણ આ ગરમ લાવા હતો, પણ ધીમે ધીમે શું થાય છે? પૃથ્વીની સપાટી ત્યારે ખૂબ ગરમ હતી. અમુક સમય પછી પૃથ્વીની સપાટીનો ભાગ ઠરવા લાગ્યો, અંદર એમાં ઠંડી આવતી ગઈ અને ગરમી ઊંડે હજુ અસ્તિત્વમાં છે. તો ત્યાં હજુ સંતુલન થયું નથી. કુદરત શું કરે છે? એને પણ હજુ ઠારવાની કોશિશ કરે છે. એટલે પૃથ્વીનો ગર્ભવાળો ભાગ કદાચ સાવ ઠરી જાય ત્યારે એ સંતુલન મળશે. એટલે સંતુલનમાં હોય છે એવું જરૂરી નથી, પણ કુદરત સંતુલનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે અહીંયા આપણે સુધારી દઈએ કે કુદરતમાં બધું સંતુલનમાં હોય છે, અથવા સંતુલન
થપાવવાનો પ્રયત્ન થતો હોય છે. એટલે કુદરત અમુક જગ્યાએ સફળ થયું છે સંતુલન સ્થાપવા માટે અને અમુક જગ્યાએ હજુ સંતુલન સ્થાપવાની કોશિશ કર્યા કરે છે. ઓકે, તો આ બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો એમાં ને એમાં આપણે એડ કરી શકીએ કે જો કોઈ બાહ્ય બળ અથવા તો બાહ્ય પરિબળ દ્વારા આ સંતુલનને ખોરવવાનો પ્રયત્ન થાય તો કુદરત તેનો વિરોધ કરે છે. એટલે બાહ્ય અસર કે પરિબળ દ્વારા આ સંતુલન ખોરવવાનો પ્રયત્ન થાય તો કુદરત નહીં પણ કુદરત તેનો વિરોધ કરે છે. જો હવે આનું હું એક એક્ઝામ્પલ આપું. આના ઘણા બધા એક્ઝામ્પલ છે, સરળ છે વસ્તુ. જેમ કે મેં હમણાં જ વાત કરી કે પૃથ્વી ઉપર કોઈ એક પથ્થર પડેલો છે, તો પથ્થર ત્યાં રહેવાનો પ્રયત્ન કરે છે, પણ તમે એ પથ્થરને ધારો કે ઉપાડવા માગો તો એ કુદરતનો કોઈને કોઈ નિયમ તમારો વિરોધ કરે. જેમ કે પથ્થરને ઉપાડવા માગો ત્યારે તમારે બળ લગાડવું પડે છે, મહેનત કરવી પડે છે. બળ ક્યારે લગાડવું પડે? જ્યારે તમારો વિરોધ થયો હોય તો, નહીંતર કંઈ બળ લગાડવાની જરૂર નથી. જેમ કે ઢાળમાં તમે સાયકલ ઉતારવા માંગતા હોય તો તમારો વિરોધ નથી થતો, ઢાળ તમારી સહાય કરે છે, એટલે ત્યારે તમારી ઉપર બળ લાગતું હોતું નથી. એટલે પથ્થરના કેસમાં જો આપણે લઈએ તો ગુરુત્વાકર્ષણ બળ તમારો વિરોધ કરે છે. તો આનો મતલબ એવો થયો કે ગુરુત્વાકર્ષણ બળ એ ટાઈપનું બળ છે કે જે પૃથ્વી ઉપર કુદરતે મૂકેલી સ્થિર અથવા તો સંતુલનમાં મૂકેલી વસ્તુને જ્યારે કોઈ ત્યાં એનું સંતુલન ખોરવવાનો પ્રયત્ન કરે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા એને પાછું ત્યાં જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરે. તો બીજી રીતે એમ જોવાય કે ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થવાનું કારણ કુદરતનું આ સંતુલન જાળવવાનો હેતુ હોઈ શકે. બરાબર. પછી એવી ઘણી બાબતો છે, જેમ કે તમે ધૂળવાળા રસ્તા ઉપર જો પહેલાં તો તમે ઘણીવાર જોયું હોય કે ધૂળ બંધ અથવા તો અંધારા ઓરડામાં ધૂળના રજકણો અસ્તવ્યસ્ત ઉડતા હોય છે. એવું ક્યારે તમને ખબર પડે છે? બારીની અંદરથી જ્યારે સૂર્યપ્રકાશ અંદર તિરાડ દ્વારા દાખલ થાય તો તમને ખબર પડે કે ધૂળના રજકણો અથવા તો જે રજકણો છે એ રજકણો સ્થિર નથી, સતત અવ્યવસ્થિત ગતિ કરતા હોય છે. તો તમને એવો વિચાર આવે કે ધૂળના રજકણો હંમેશા અવ્યવસ્થિત ગતિ જ કરતા હશે. ના, એવું નથી. જો ધૂળવાળી રસ્તા ઉપર કોઈ કાર અચાનક જ ગતિ કરે તો એની પાછળ ઉડતી ધૂળ કેવી હોય? હું અહીંયા દોરું. બરાબર. ધારી લો કે આ રસ્તો છે અને આ રસ્તા ઉપર કોઈ કાર આ દિશામાં ખૂબ જ ઝડપથી જાય છે અને રસ્તો ધૂળવાળો છે, ધૂળિયો કાચો રસ્તો છે. બરાબર. તો એમાં ધૂળ અસ્તવ્યસ્ત ઉડતી નથી, પણ તમે જોયું હોય તો એ કારની આ રીતે ઘૂમરી લે છે, કારની પાછળ આવી રીતે ઘૂમરી લેતી હોય છે. ખ્યાલ આવ્યો? તો તમે આ વસ્તુ તો તમારા અવલોકનમાં આવે. તમને હવે એ વિચાર આવવો જોઈએ કે ધૂળના તમામ રજકણોને એવું કોણે કીધું કે તમે બધા આમ જ ઉડો? ખ્યાલ આવ્યો ને? તો આમ ઉડવા પાછળનું કારણ શું છે? તો મેં કીધું કે ધૂળના કણો અત્યારે બેઠેલા છે અને સંતુલનમાં છે, પણ ત્યાંથી પસાર થયેલી કારે એમનું સંતુલન ખોરવવાનો પ્રયત્ન કર્યો છે. હવે પથ્થરની જેમ આપણે એને ઊંચક્યોતું નથી, તો શું થયું છે? ધૂળના રજકણોએ ઉડવાનું તો છે, પણ એ એવી રીતે ઉડે છે
કે જેથી કરીને જો આ માર્ગમાં ધૂળના રજકણો ફરવા લાગે તો વચ્ચેના ભાગે ઓછું દબાણ થાય, અને ઓછું દબાણ થાય તો વધારે દબાણવાળા વિસ્તારમાંથી ઓછા દબાણવાળા વિસ્તારમાં વાયુને ધક્કો લાગે, અને કાર જે દિશામાં ગઈ છે એ દિશામાંથી પણ કારની વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે. એનો અર્થ એમ કે કારને જે આગળ વધવા માટે બળ લગાવવું પડે છે એનાથી થોડુંક વધારે બળ હવે લગાડવું પડશે. શાને કારણે? એની પાછળ જે ધૂળ ઉડે છે એને કારણે. વાત સમજાણી? તો આ એક મેં બીજું ઉદાહરણ આપ્યું કે કુદરતે જ એમનામાં અંદર આવી ગોઠવણી કરી રાખી છે કે જેથી કરીને આપણે એની અંદર નીકળતા અથવા તો બહાર ભાગતા કણો એવી દિશામાં ભાગવાનો પ્રયત્ન કરે છે કે જેમને ભગાડ્યા છે અથવા તો જેમને એ સ્થાનેથી વિસ્થાપિત કર્યા છે એ જ એજન્સી અથવા તો એ જ પરિબળનો એ વિરોધ કરે. એટલે મારા ખ્યાલથી તમને આ થોડો ઘણો હવે ખ્યાલ આવ્યો હશે કે કુદરતમાં આવા ઘણાય નિયમો છે કે જે નિયમો એવી રીતના છે કે જ્યારે કોઈ પણ પ્રકારનું સંતુલન ખોરવાવાનો પ્રયત્ન થાય છે ત્યારે કુદરત એ સંતુલનનો ખોરવનાર પરિબળનો વિરોધ કરે છે. મારા ખ્યાલથી આ વાત તમને સમજાઈ ગઈ હશે. બરાબર? ઓકે, તો મેં બીજી વાત શું કરી? સંતુલનનો ખોરવવાનો પ્રયત્ન કરે એનો કુદરત વિરોધ કરે છે. પછી કુદરતી બળો હંમેશા એક જ પ્રકારની પ્રકૃતિવાળા જોવા મળ્યા છે. એટલે કે કુદરતી બળો વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરતા હોય તેવું જોવા મળ્યું છે. જોકે આમાં અમુક બાબતો હજી અપવાદરૂપ છે. વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરવું એટલે શું? કે કુદરતના બળો પદાર્થ ઉપર જ્યારે લાગે છે તો એ પદાર્થને કુદરતનું જે પરિબળ છે, જે બળ લગાડે છે એ પરિબળ એને ટચ કરવા નથી જતું. ખ્યાલ આવ્યો? ગુરુત્વાકર્ષણ બળ હોય તો ચંદ્ર ઉપર પણ એ જ રીતે લાગે છે, અને તમારા હાથમાં કંઈક વસ્તુ પડેલી હોય, વસ્તુ રહેલી હોય એની ઉપર પણ એ જ રીતે લાગે છે. એટલે કુદરતના નિયમો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત વર્ગના નિયમનો મતલબ શું છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એવું જોવા મળ્યું છે. ખ્યાલ આવ્યો? હવે આમાં મેં તમને કહ્યું કે થોડોક અપવાદ પણ છે. કે અપવાદ કેવો છે કે હજુ આપણને પ્રબળ ન્યુક્લિયર બળ કે નિર્બળ ન્યુક્લિયર બળના વધારે એની પ્રકૃતિની ખબર નથી પડી, કારણ કે એમાં બળની જગ્યાએ ઉર્જા વધારે અસરકારક હોય છે એવું ધારવામાં આવ્યું છે, અથવા તો એવું જણાયું છે અત્યાર સુધી. જો હવે હું સમજાવું, તમને એમ થાય કે આવું બધું શું કહે છે સર, કારણ કે આ વસ્તુ તમારી માટે થોડીક નવી છે. કુદરતમાં કોઈ પણ ઘટના પાછળ જવાબદાર વસ્તુ હોય છે ઉર્જા. ખ્યાલ આવ્યો? પણ એ ઉર્જા ઘણીવાર એ કોઈ કાર્ય કરાવવા માટે બળ જેવી અસર ઉત્પન્ન કરે છે. ખ્યાલ આવ્યો? જેમ કે મેં તમને કીધું કે પેલો પથ્થર ઉચકવો છે આપણે, તો ત્યારે કોઈ કુદરતની ઉર્જા જ એ પથ્થરને નીચે ખેંચવાનો પ્રયત્ન કરે છે, અને એ નીચે ખેંચવાનો પ્રયત્ન તમે બળના સ્વરૂપમાં સમજો છો. ફરીથી એક વસ્તુ તમને કહું, ધારી લો કે હું અહીંથી કોઈ વસ્તુ છૂટી મૂકું તો એ નીચે પડી જશે. તમે એમ કહેશો કે એ નીચે એટલે પડે છે કારણ કે નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે તમે શું કીધું કે ત્યાં બળ લાગે છે. હું અહીંયા લખું, બરાબર? ત્યાં શું લાગે છે? બળ લાગે છે, એટલે નીચે પડે છે. આ એક પહેલી વાત. બરાબર? હવે તમે એવું ભણશો કે કુદરતમાં બધી જ વસ્તુ લઘુત્તમ ઉર્જા અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. તો જ્યારે હું અહીંયા કોઈ વસ્તુ નીચે રાખું છું ત્યારે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઓછી છે,
અને જ્યારે હું ઉપર લઈ જાઉં છું ત્યારે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વધી જાય છે. એટલે ઉપર જાય છે ત્યારે એની સ્થિતિ ઉર્જા વધે છે, પણ જ્યારે હું એ વસ્તુને છોડી દઉં ત્યારે એ વસ્તુની અંદર સ્વભાવ એવો છે કે એની ઉર્જા લઘુત્તમ રહેવાનો પ્રયત્ન કરે. એટલે વસ્તુ એ તરત નીચે તરફ ભાગશે, કારણ કે ત્યાં એની ઉર્જા કેવી છે? ઓછી છે. એટલે અહીંયા હું એમ કહીશ કે એ ઉર્જા ઘટાડવાનો પ્રયત્ન છે. શું કહીશ? એ ઉર્જા ઘટાડવાનો તો મેં એક જ વસ્તુ બે રીતે સમજાવી. આ વસ્તુ નીચે શું કામ પડે છે? તમે કહો છો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. અને આ વસ્તુ નીચે શું કામ પડે છે? મેં કીધું કે એનો ઉર્જા ઘટાડવાનો પ્રયત્ન છે. તો ઉર્જા ઘટાડવાના પ્રયત્નમાં ગુરુત્વાકર્ષણ બળનું નામ કંઈ આવ્યું નથી. તો એનો મતલબ જ એવો થયો કે તમામ ઘટનાઓ સમજવા માટે બે વસ્તુઓ કારણ તરીકે લઈ શકાય. એક તો ઉર્જા અને બીજું બળ. આમ તો મૂળતઃ શું છે? ઉર્જા છે. પણ ઉર્જાએ કોને મોકલ્યું છે કામ કરવા માટે? બળને મોકલ્યું છે અત્યારે. એટલે બળ એ એક પ્રકારનો એજન્ટ છે ઉર્જાનો, કે ઉર્જાનું કામ કરી આપે છે. ઉર્જાની વ્યાખ્યામાં જ જુઓ ને તો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. પણ ઉર્જા પોતે કાર્ય નથી કરતું, ઉર્જા બળ પાસે કાર્ય કરાવે છે. જો આજે હું બોલું છું એ 100% સાચું નથી. અમુક વાર એમાં ફેરફારો પણ થવા જોઈએ, બરાબર? અમુક વાર એ વસ્તુ ખોટી પણ પડે છે, રાઈટ? જેમ કે પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ માટે, જેમ કે પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ માટે શું હોય છે? તો કે ત્યાં બળનો સ્વભાવ આપણને સાચો ખબર નથી. ત્યાં વૈજ્ઞાનિકો એમ વિચારે છે કે ઉર્જા જ સીધું કંઈક કાર્ય કરે છે. એટલે આવા બળોના હજુ સૂત્ર નથી મળ્યા. પણ જ્યારે તમે આ પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળના ઉર્જા અને સ્થાનાંતરના આલેખ દોરો, જેમ કે સ્થિતિ ઉર્જા અને અંતરના આલેખ દોરો, તો એ આલેખ આવા મળે છે, જે બીજા કુદરતી બળોના સ્થિતિ ઉર્જા વિરુદ્ધ આરના આલેખ જેવા જ છે. એટલે આ સ્વભાવ શેમાં જોવા મળે છે? 1/r² સમપ્રમાણમાં હોય એમાં ઉર્જાનો આવો સ્વભાવ જોવા મળે છે. આ મેં તમને થોડુંક વધારે શીખવાડ્યું અને થોડુંક ડિફિકલ્ટ છે. તમને કદાચ ન સમજ પડે તો કંઈ વાંધો નહીં, અત્યારે એટલું બધું ડિટેલમાં લેવાની જરૂર નથી. એટલે મેં તમને શું કીધું? બધી જ વસ્તુ સંતુલનમાં છે આ વાત કરી, બરાબર? પછી બીજું, કુદરતના બળો વ્યસ્ત વર્ગના નિયમનું પાલન થતું હોય અથવા તો પાલન કરતા હોય છે, આવી વાત કરી આપણે. હજી આપણે એક બે વસ્તુ આમાં ઉમેરી દઈએ. મેં હમણાં વાત કરી ને એ જ વસ્તુ આમાં ઉમેરી દઈએ કે કુદરતમાં બધા જ પદાર્થો પોતાની ઉર્જા લઘુત્તમ રાખવાનો પ્રયત્ન કરે છે, બરાબર? તો અહીંયા લખશું કુદરતમાં પદાર્થો પોતાની ઉર્જા લઘુત્તમ રાખવાનો પ્રયત્ન કરે છે, બરાબર? હવે આ પણ એક ખૂબ જ જાણીતી હકીકત છે કે પદાર્થો પોતાની ઉર્જા ઓછામાં ઓછી રાખવાનો પ્રયત્ન કરે છે. એ તમે આગળ વધારે જ્યારે ઉર્જાને વિશે સમજશો ને ત્યારે વધારે ખબર પડશે કે કોઈ પણ પદાર્થની ઉર્જા જો વધી જાય તો પદાર્થને જ્યારે ચાન્સ મળે ત્યારે એ પદાર્થ પોતાની ઉર્જા ઘટાડી નાખવાનો પ્રયત્ન કરે છે. મેં હમણાં ગુરુત્વાકર્ષણની વાત કરી, એમાં દરેક પદાર્થ નીચે એટલે પડે છે એમ કહી શકાય કે ગુરુત્વીય ઉર્જા નીચાણ ઉપર વધારે હોય છે, ઓછી હોય છે સોરી, અને ઊંચાણ ઉપર વધારે હોય છે. તો એક તબક્કે તમે જુઓ તો ધારી લો કે અગાશી ઉપરથી તમને કોઈ એમ કે નીચે કૂદકો મારો, તો તમે કૂદકો મારવા તૈયાર નહીં થાવ, કારણ કે તમને એવું ખબર છે કે નીચે પડશો તો વાગશે.
પણ હકીકતમાં તમારા શરીરનું જે દ્રવ્ય છે એને નીચે પડવું છે, કારણ કે એ પોતાની ઉર્જા ઘટાડવા માંગે છે. સમજો, આમાં વિરોધાભાસ છે. તમારી અંદરની જે ચેતના છે એ ચેતના તમને નીચે પડતા રોકવા માંગે છે, અને ફિઝિક્સનો નિયમ જે છે એ તમારા ચેતનાને નહીં પણ તમારી દ્રવ્ય જે શરીર છે એ શરીર ને અથવા તો એ શરીર પોતે નીચે પડવા માંગતું હોય છે. બરાબર? એટલે આમ થોડું તમે વિરોધાભાસ એમાં તમને થોડો જોવા મળે છે. ઠીક છે, ચલો હવે બીજી પણ એક બાબત નોંધી લઈએ કે કુદરતે બે જ વસ્તુ બનાવેલી છે. ફક્ત દ્રવ્ય અને વિકિરણ એમ બે જ વસ્તુનું નિર્માણ કરેલું છે. બરાબર? હવે અને અહીંયા લખવું હોય તો બાકી તમામ વસ્તુ આ બેમાંથી જ બનેલી હોય છે. હવે એને થોડું સમજીએ કે દ્રવ્ય અને વિકિરણ એ કેવી રીતે સમજશો? દ્રવ્ય અને વિકિરણ કુદરતે બે જ વસ્તુ બનાવેલી છે. આપણે બધા દ્રવ્ય છીએ, વાત સમજાણી? જેમ કે કોઈ પૃથ્વી ઉપરની તમામ ચીજ, હું અને તમે, સૂર્ય, ચંદ્ર, તારાઓ બધા શું છે? દ્રવ્ય છે. અને બીજું પણ બ્રહ્માંડમાં કંઈક છે, એ શું છે? વિકિરણ છે. જેમ કે પ્રકાશ, વિદ્યુત ચુંબકીય તરંગો જુદા જુદા, લોંગ વેવ રેડિયેશન એટલે કે લાંબા તરંગો, ટૂંકા તરંગો, માઇક્રોવેવ, ગામા કિરણો, એક્સરે, આ બધા તરંગોમાં આવે છે. એવા જ અમુક તરંગો છે જેને આપણે દ્રવ્ય તરંગો પણ કહીએ છીએ. બરાબર? એ તમે પછી ભણશો. પણ કુદરતે બધી જ વસ્તુ બે ટાઈપમાં બનાવી છે, એક તો દ્રવ્ય અને બીજું વિકિરણ. એટલે હવે હું થોડો આઉટ ઓફ કોર્સ જઈને થોડુંક તમને આપણે સમજવા જેવી બાબતની આપણે ડિસ્કસ કરી, થ્રિલિંગ પાર્ટ, જેને રોમાંચક ભાગ કહી શકાય. બરાબર? તો હવે તમે વિચારો કે આપણે દ્રવ્ય છીએ અને અમુક કોઈ બીજા વિકિરણ છે. તો આપણે એમ કહીએ કે સજીવો દ્રવ્ય જ હોય. મારી વાત સમજાય છે કે કુદરતે જો બે જ વસ્તુ બનાવેલી હોય, દ્રવ્ય અને વિકિરણ, તમે જુઓ છો કે તમામ સજીવો કંઈક પદાર્થના બનેલા છે, તો એને આપણે એમ કહીએ દ્રવ્ય. તો તમામ સજીવો દ્રવ્યના બનેલા છે એવું કહેવાય. અને વિકિરણ જે છે એ સજીવો નથી એવું કહેવાય. જો આ થોડીક સાયન્સથી આપણે થોડાક અલગ દિશામાં જઈએ છીએ, પણ આનાથી તમને અમુક નિયમો સહેલાઈથી ખબર પડે. અમુક આપણે ફિલોસોફી બેઝ, ઘણીવાર ફિઝિક્સમાં કેવું થાય, ભારતમાં મહાન ફિઝિસિસ્ટ પેદા થયા છે. એનું કારણ એવું છે કે ભારતીય સંસ્કૃતિમાં જ કંઈક એવું લખેલું છે, એવા આપણા ધર્મગ્રંથોમાં, જૂના પુરાણોમાં એવું લખેલું છે કે જે ફિઝિક્સના નિયમો જ છે, પણ એ લખાણની રીત થોડીક જુદી છે. એટલે હું તમને એ રીતે સમજાવવા માગું છું કે જો કુદરત ફક્ત બે જ વસ્તુ બનાવતું હોય, દ્રવ્ય અને વિકિરણ, તો સજીવો ફક્ત દ્રવ્યના જ બનેલા છે અને સજીવો વિકિરણના નથી એવું કહી શકાય. કારણ કે આપણે સજીવો હંમેશા શેના જોયા છે? દ્રવ્યના. હાલતા ચાલતા પશુ, પક્ષી, માણસ અને જાનવરો, આ બધા સજીવો છે. બરાબર? બીજી વાત કે આપણે વિકિરણને કોઈ દિવસ આવા સજીવો જોયું નથી. તો બીજી વાત એ કે જે સજીવો છે એની ઉપર થોડા નિયંત્રણો છે. બરાબર? જેને આપણે સજીવો કહીએ છીએ, માણસો કહીએ છીએ, પ્રાણીઓ કહીએ છીએ, પક્ષીઓ કહીએ છીએ, એની ઉપર નિયંત્રણો છે. કારણ કે એ નિયંત્રણો સજીવો ઉપર નથી લાગતા હોતા, પણ કોની ઉપર લાગે છે? દ્રવ્ય ઉપર. બરાબર?
દ્રવ્ય ઉપર કયા કયા નિયંત્રણો લાગે છે? તો કે એનું સ્થાન નિશ્ચિત હોય છે, એટલે બિંદુમાં હોય છે. એનો મતલબ એમ કે હું અત્યારે અહીં બેઠો છું તો હું ક્યાંય બીજી જગ્યાએ નથી જોવાનો, એનું સ્થાન ક્યાં હોય છે? બિંદુમાં હોય છે. એક જ જગ્યાએ સીમિત વિસ્તારમાં એનું સ્થાન હોય છે. બીજી વાત કે એની નક્કરતા, બરાબર, ક્યારેક કોઈ અવસ્થામાં, એટલે આ દળ જે છે ને, દળ બે પ્રકારના હોય છે. એક તો જડત્વીય દ્રવ્યમાન હોય છે અને બીજું ગ્રેવિટેશનલ માસ હોય છે, ગુરુત્વીય દ્રવ્યમાન હોય છે. તો દરેક દ્રવ્ય કેવું કહેવાય છે? જડત્વીય કહેવાય છે, જડત્વીય દ્રવ્યમાન કહેવાય છે. અને જડત્વીય દ્રવ્યમાનની એક ખાસિયત છે કે એ બળનો વિરોધ કરે, બરાબર. એટલે બળ, જેમ કે હું એક પર્વત ઉપર બળ લગાડીને પર્વતને ખસેડવાનો પ્રયત્ન કરું તો એ પર્વતના દ્રવ્યએ મારા બળનો વિરોધ કર્યો, અને કોણ એમાં જીત્યું? કાં તો બળ જીતે ને કાં તો દ્રવ્ય જીતે અથવા દ્રવ્યમાન જીતે. તો પર્વત જીતે છે ત્યારે દ્રવ્યમાન જીતે છે. એક નાનો પથ્થરના ટુકડાને હું એ જ બળ લગાડીને ખસેડવાનો પ્રયત્ન કરું તો ત્યારે કોણ જીતે છે? તો ત્યારે બળ જીતે છે. એનો મતલબ એમ કે જે દ્રવ્યનું બનેલું છે એમાં ક્યારેક એની ધારણા જ પ્રમાણે થાય છે અને ક્યારેક એની ધારણાથી વિરુદ્ધ થાય છે. જેમ કે દ્રવ્ય સ્થિર રહેવા માગે છે, કુદરતે એને એવો ગુણધર્મ આપ્યો છે, એની પોતાની જે સ્થિતિ છે એ સ્થિતિમાં રહેવા માગે છે. પણ જ્યારે બળ લગાડે છે ત્યારે દ્રવ્યમાન એનો વિરોધ કરે છે. ઘણીવાર એ દ્રવ્યમાન એ વિરોધ કરીને બળની અસર નાબૂદ કરવા માટે સફળ થઈ જાય છે અને ઘણીવાર એ નિષ્ફળ થાય છે. તો એ સફળ અને નિષ્ફળતાને જો આપણે સુખ અને દુઃખ ગણીએ, સજીવો બાબતે લઈએ, બરાબર. જડત્વીય દ્રવ્યમાન શું કરે? મેં તમને શું કીધું? બળનો, અહીં લખીએ આપણે, ચલો ને, કદાચ તમને થોડુંક આ રોમાંચક ભાગ છે એટલે ફિઝિક્સને તમે બોરિંગ નહીં ગણો. ખ્યાલ આવ્યો? જડત્વીય દ્રવ્યમાન શું કરશે? બળનો વિરોધ કરે. બળનો વિરોધ કરે તો ક્યારેક એ સફળ થાય, ક્યારેક નિષ્ફળ થાય. સફળ થાય તો એને શું ગણીએ? સુખ ગણીએ, જો સજીવ હોય તો. અને નિષ્ફળ થાય તો એને શું ગણીએ? દુઃખ ગણીએ. તો હવે તમે આના આધારે થોડું ઘણું સમજ્યા. હું તમને શું કહેવા માગું છું કે આપણે બધા જે સજીવો છે, સજીવો દળ કે દ્રવ્યના બનેલા છીએ. દ્રવ્યને જડત્વીય દ્રવ્ય કહેવાય છે. જડત્વીય દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે એ બળનો વિરોધ કરે છે. બળનો વિરોધ કરે તો ક્યારેક એ બળનો વિરોધ કરીને પોતે બળની અસર નાબૂદ કરવામાં સફળ થઈ જાય છે અને ક્યારેક એમાં નિષ્ફળતા મળે છે. તો એને આપણે સુખ અને દુઃખ જો સજીવોના કિસ્સામાં લઈએ તો મળે, કારણ કે સજીવો દ્રવ્ય છે. હવે મેં તમને કહ્યું કે કાયમી સફળ એ નથી થતા અને કાયમી નિષ્ફળ પણ નથી થતા. કારણ કે કુદરત શું કરે છે? કોઈ દિવસ બળને પણ જીતવા નહીં દે અને કોઈ દિવસ દ્રવ્યમાનને પણ જીતવા નહીં દે. કુદરતનો આ નિયમ છે. કુદરત હંમેશા બળ કે કોઈ પણ વસ્તુ, કુદરત હંમેશા બધાને નિયંત્રણમાં રાખે છે. એટલે શું કહેશો તમે? કુદરત કોઈ દિવસ તમામ બાબતો, તમામને, એટલે કે બળ અને દ્રવ્ય ને સમાન મહત્વ આપે છે. મહત્વ આપી નિયંત્રણમાં રાખે છે. અને આજે શું થાય છે? આમાં લખાતું જ નથી. મહત્વ આપી નિયંત્રણમાં રાખે છે. મહત્વ
નો પ્રયત્ન કરે છે. એનો અર્થ શું થયો તમે વિચારજો કે મનુષ્ય જો કોઈ પણ પોતાની ક્રિયાઓ દ્વારા કુદરતી બળોને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરશે તો કુદરત એનો કોઈને કોઈ બીજો નવો ઈલાજ શોધ્યા જ કરશે અને હંમેશા કુદરત આપણા પ્રભાવીપણાને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરશે. જો આવું ફિઝિક્સમાં વર્ડ ટુ વર્ડ લખેલું હોતું નથી, પણ ફિઝિક્સ જ્યારે તમને ખૂબ જ વધારે ડિટેલમાં સમજાવવા લાગે છે ત્યારે કુદરતના આવા નિયમો પણ સહેલાઈથી તમને પચવા લાગે છે અને એ સમજણ તમને જેને કહેવાય ને કે સંયમી જીવન તરફ દોરી જાય. આપણે ઓલવેઝ તમે જોયું હોય ને તો સારા ફિઝિસિસ્ટ હોય, ભૌતિકશાસ્ત્રીઓ હોય, એમનું જીવન હંમેશા સંયમી હોય છે, બરાબર? કારણ કે એ જાણે છે કે આપણે આમાં ગમે તેટલા મોટા મહાન વૈજ્ઞાનિકો થશું તો પણ કુદરતને જીતી શકવાના નથી. ભારતનું જે ઈસરો વડું મથક છે એ ઘણા બધા ઉપગ્રહોને રોકેટ દ્વારા લોન્ચ કરે છે. ચંદ્ર તરફ આપણે ચંદ્રયાન મોકલ્યું, મંગલયાન મોકલ્યું, પણ તમને ખબર નહીં હોય કે જ્યારે આ રોકેટ લોન્ચ થાય છે એ પહેલાં એક પ્રસાદી સ્વરૂપે તિરુપતિ મંદિરમાં વૈજ્ઞાનિકો કંઈક નાળિયેર કે એવું મોકલે છે. હવે એ વૈજ્ઞાનિકો થઈને એ કુદરતને અથવા કુદરત ભગવાનની વાત નથી કરતો, પણ એ શક્તિ કે જે આખું બ્રહ્માંડનું નિયંત્રણ કરે છે એને આદર આપે છે. વિજ્ઞાનના નિયમોમાં ટેક્સ્ટબુકમાં ન હોવા છતાંય જે બહુ વધારે વિદ્વાન વૈજ્ઞાનિકો છે એ આવી શક્તિઓનું અસ્તિત્વ પરોક્ષ રીતે સ્વીકારતા હોય છે. ઠીક છે, મેં તમને આ થોડી એવી વાત કરી. બીજી એક વાત કરી દઉં આની સાથે કે મેં દ્રવ્ય અને દ્રવ્ય માટે સજીવો દ્રવ્યના બનેલા છે, સજીવો માટે આ બાબતો છે, સુખ અને દુઃખની વાત કરી. એ જ રીતે સજીવો માટે અમુક મર્યાદા હોય છે. કેવી મર્યાદા છે હું લખું અહીંયા કે જો સજીવો પર્વતની ધારો કે એક ટોચ ઉપર હોય અહીંયા અને ખૂબ નજીક પર્વતની એક બીજી ટોચ દેખાય છે અને એ અહીંયા જવા માગે છે તો નહીં જઈ શકે. કારણ કે એને શું કરવું પડે છે? નીચે ઉતરવું પડે છે અને ફરી પાછું આમ ચડીને ઉપર જવું પડે છે. એટલે ખૂબ તમને હવે એમ થાય, આપણે ગુજરાતમાં તો કેવું છે કે 100 કિલોમીટર કાપવા માટે અથવા તો 60 કિલોમીટર કાપવા માટે 1-2 કલાક માંડ થાય. પણ તમે કદાચ પર્વતીય વિસ્તારમાં જાઓ, હિમાચલ પ્રદેશ જાઓ કે જમ્મુ કાશ્મીર જાઓ, લદ્દાખ જાઓ, તો 60 કિલોમીટર કાપવા માટે કદાચ 4-5 કલાક થઈ જાય. એનું કારણ એવું છે કે પર્વતીય રસ્તાઓ ઉપર તમારે જે રીતે પ્લેન રસ્તા ઉપર જાઓ એની કરતાં વધારે મહેનત પડે છે, બરાબર? એટલે હું એમ કહું છું કે આમ સીધા નથી જઈ શકતા, પણ એની જગ્યાએ ધારી લો કે પ્રકાશનું કોઈ તરંગ હોય તો તરંગ સીધું જ, એને કોઈ નડતું નથી, સીધું જ ત્યાં પહોંચી જાય. તો તરંગ એ વિકિરણ છે. તો તમને ત્યારે વિચાર આવવો જોઈએ કે તમે સજીવ છો, દ્રવ્ય છો, એટલે ઘણી મુશ્કેલી છે. પણ જો તમે તરંગ હોત તો તમે શું થાય? સીધા જ નીકળી જાય. તમે ધારો કે સ્કૂલો ચાલતી હોય, ક્લાસમાં પીરિયડ ચાલુ થઈ ગયો ત્યારે તમારે ક્લાસમાં પરાણે બેસવું પડે છે. શિક્ષક આવી જાય, ટીચર આવી જાય પછી. કારણ કે તમારી ઉપર ટીચરનો નિયંત્રણ છે. ટીચરનો ન હોય તો પ્રિન્સિપાલનું નિયંત્રણ આવશે. પ્રિન્સિપાલ કદાચ તમારા પેરેન્ટ્સને કહેશે તો પેરેન્ટ્સથી તમે બીતા હશો. તમારી ઉપર કંઈક બીક છે એટલે તમે નિયંત્રણમાં છો. પણ તમે ધારો કે વિકિરણ હોય તો ક્લાસમાં તમે તમામ જગ્યાએ હોઈ શકો અથવા તો ક્લાસમાંથી બારીમાંથી બહાર નીકળી જાઓ, તમને કોઈ રોકવાનું નથી. વિકિરણમાં આ છે. બીજી એક વસ્તુ અગત્યની કે તમે સ્કૂલમાં બેઠા છો, ઘરેથી સ્કૂલે આવ્યા છો, બરાબર? એટલે ઘરેથી ઘરે નથી તો સ્કૂલે છો અને સ્કૂલે નથી તો ઘરે છો, એવું કંઈક થાય છે. પણ વિકિરણમાં તો તમે સ્કૂલ અને ઘરે બધે રહી શકો, કારણ કે વિકિરણ એક જગ્યાએ નથી હોતું, વિકિરણ બધી જગ્યાએ હોય છે. જો તમને ભગવાને વિકિરણનું સ્વરૂપ એનાયત કર્યું હોત તો તમે પર્વતની એક ટોચેથી બીજી ટોચે આરામથી જઈ શકો, ઉડતા જઈ શકો, તમને કોઈ રોકી નહીં શકે, તમને કોઈ મારી નહીં શકે, કારણ કે વિકિરણ ઉપર કોઈ પણ બળ નથી લગાવી શકાતું, વિકિરણને કંટ્રોલમાં નથી રાખી શકવું, નિયંત્રણમાં નથી રાખી શકાતું.
વિદ્યુત ચુંબકીય કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર વિકિરણને અસર નથી કરતું. એટલે આ બધા બળો એ વિકિરણ માટે મામૂલી છે. ઉપરાંત મેં તમને કીધું એવું તમે સર્વત્ર છો, એક જગ્યાએ નહીં પણ અનેક જગ્યાએ એક સાથે અસ્તિત્વમાં છો. બરાબર. બીજી એક વાત કરું કે તમે કુદરત, આ થોડું વધારે આઉટ ઓફ કોર્સ જાય છે પણ થોડુંક તમને ગમે એવું છે એટલે હું કહું છું કે આપણે બધા શેમાં રહીએ છીએ? તો આપણે બધા ટીએસનો મતલબ શું છે? ટાઈમ સ્પેસમાં રહીએ છીએ. શેમાં રહીએ છીએ? ટાઈમ સ્પેસ. એનો મતલબ એમ કે આપણે સમય અને અવકાશમાં બંધાયેલા છે. પણ વિકિરણ આવી રીતે સમય અને અવકાશમાં નથી બંધાય. હું તમને કહું, જેમ કે હું અહીંયા બેઠો છું, આજની તારીખ 4 અને સમય છે ધારો કે સવારનો 10 વાગ્યાનો. તો જો હવે ક્યારેય પણ બ્રહ્માંડમાં 4 તારીખ, ઓગસ્ટ મહિનો 2020 અને સમય સવારનો 10, એમાં મારું સ્થાન તમે ચેક કરો ને તો હું અહીંયા જ હોય, આ કેમેરા સામે. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ શું છે કે દ્રવ્ય એ ટાઈમ સ્પેસમાં, ટાઈમ સ્પેસ એટલે સમજણ, સુરેન્દ્રનગર જિલ્લો આખું આમ તમે નકશો દોરો ને, આખો આવો, પહેલાં તો બ્રહ્માંડનો નકશો આવે ને, પહેલાં તો એ રીતે બ્રહ્માંડના નકશામાં શેનું આવશે? પછી આપણી આકાશગંગા આવે, પછી આકાશગંગામાં શું આવશે? આપણો સૂર્યમાળા આવશે, આ રીતે ગ્રહો. બરાબર. સૂર્યમાળામાં શું આવશે? પૃથ્વી આવશે. બરાબર. પછી પૃથ્વીમાં શું આવશે? ભારત દેશ આવશે. ભારત દેશમાં શું આવશે? ગુજરાત આવશે. ગુજરાતમાં સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં મારું ઘર, મારા ઘરમાં રૂમમાં ખુરશી ને આ કેમેરો. તો એ જગ્યા સ્પેસ થઈ અને ટાઈમ સવારનો 10 વાગે. વિકિરણમાં આવું કંઈ હોતું નથી. વિકિરણ ટાઈમ સ્પેસમાં બંધાયેલું હોતું નથી. એનો અર્થ શું થયો? વિકિરણ, ધારો કે હું અત્યારે જો વિકિરણ હોય તો હું અહીંયાય હોઈ શકું એક સાથે, આ જ સમયે હું તમારા ઘરે હોય, આ જ સમયે હું કોઈ વિદેશમાં પણ હોઈ શકું. ખ્યાલ આવ્યો ને? અને આ સમયની વાત નથી, કારણ કે વિકિરણ ક્યારેય તૂટતું નથી, એક જગ્યાનું નથી. એટલે શું થાય? ભૂતકાળમાંય છે. એટલે ગઈકાલે તે, હું એમ કહું કે આ 10 વાગ્યાનો લેક્ચર અત્યારે હું રેકોર્ડ કરું છું આ તારીખનો, બરાબર, અને ગઈકાલે 10 વાગે તો હું બહારગામ હતો. તો ગઈકાલે 10 વાગે બહારગામમાંથી હું પાછો રેકોર્ડ કરવા આવી શકું. આ થોડુંક તમને અટપટું લાગશે. ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયમાં વિકિરણ રહે. મેં આ ત્રણેય વસ્તુ તમને એટલે કીધી કે આ બાબતો જે હું સમજાવું છું તમને એ શું છે? તો કે કુદરતે દ્રવ્ય અને વિકિરણ એવી 2 બાબતો જ બનાવેલી છે. બરાબર. અને એ 2 બાબતો ઉપરથી એમાં તમે જે કોણ વધારે પ્રભાવી છે, કોણ વધારે સુખી છે, કોણ વધારે દુઃખી છે, એ બાબતનો વિચાર કરો તો વિકિરણ થોડુંક વધારે સુખી કહેવાય, કારણ કે એને દ્રવ્ય જેટલું હેરાન થવું પડતું નથી. ખ્યાલ આવ્યો? તમને એમ થાય કે આ બધું શું વાત કરે છે? તો હું એ જ કહું છું કે આપણા મૃત્યુ પછી જ્યારે આપણે એમ કહીએ છીએ આપણો આત્મા છે, તો આપણો આત્મા દ્રવ્ય નથી, એને વજન નથી હોતું. ખ્યાલ આવ્યો? એવું કહેવામાં આવે છે. તો આપણે એ જ સજીવ છીએ, આપણે એ જ ઉર્જા છીએ જે આપણા બોડીને કંટ્રોલ કરતા હતા, પણ એ પછી વિકિરણ બની જાય છે. એટલે ત્યારે પછી એને આવા સુખ દુઃખમાં પસાર થવાનું હોતું નથી. આવું બધું કહીએ છીએ ને આપણે આપણા ગ્રંથો પ્રમાણે, પણ વિજ્ઞાન પ્રમાણે પણ એ વસ્તુને સારી રીતે સમજી શકાય છે. તો મેં તમને કીધું કુદરતમાં ફક્ત 2 જ વસ્તુ છે, દ્રવ્ય, વિકિરણ વગેરે વાત કરી. ઓકે, હવે આપણે પાછા ટેક્સ્ટ બુક તરફ આવીએ. બરાબર. હવે આપણે આ એક વસ્તુ જોવાની છે. જો આપણે જે આ લખ્યું છે, વૈજ્ઞાનિકોએ વિશ્વનું અન્વેષણ, આ તમે જોઈ લેજો, એ મેં આગળ વાત કરી દીધી. જુદા જુદા બળો દ્વારા ઘટનાઓનું નિયંત્રણ કરે છે. માત્રાત્મક ને એ બધું આગળ વાત થઈ છે, થોડીક વધારાની ડિટેલ છે, એની જરૂર નથી. ખ્યાલ આવ્યો? હવે કુદરતમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ઉર્જાના સરવાળા શી ખબર કોઈ કારણસર અચળ જોવા મળે છે.
બરાબર. જેમ કે કોઈ ખાસ સ્થિતિમાં, અહીં લખીએ આપણે, ખાસ સ્થિતિમાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા નો સરવાળો અચળ જોવા મળે છે. ખાસ સ્થિતિમાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ જોવા મળે છે. એનો અર્થ શું થયો? તો કે કેવી ખાસ સ્થિતિ? જેમ કે ગુરુત્વાકર્ષણ. તમે હિંચકો જે છે, હિંચકાને તમે એમ વિચારો કે એને ઘર્ષણ બળ છે જ નહીં, તો હિંચકાનો જ્યારે તમે ઉપર જાઓ છો ત્યારે ઊર્જા એમાં ભેગી થાય છે. એ જ ઊર્જા એને ધક્કા દ્વારા નીચે લાવે છે અને એ ધક્કો ચાલુ રહેતા વળી પાછી ઉપર જાય છે અને ઉપર પાછી ઊર્જા ભેગી થાય છે. એનો મતલબ શું છે કે ગતિ ઊર્જા અહીંયા હોય છે અને પછી એ ગતિ ઊર્જા ઉપર ધક્કો મારે ત્યારે ઉપર જાઓ છો એટલે સ્થિતિ ઊર્જા ભેગી થાય છે અને ગતિ ઊર્જા ખતમ થતી જાય છે. વળી પાછું શું થાય છે? નીચે જતાં જતાં સ્થિતિ ઊર્જા વપરાતી જાય છે અને ગતિ ઊર્જા ભેગી થાય છે. તો સરવાળો જ્યારે કરીએ છીએ ત્યારે બેનો સરવાળો હંમેશા અચળ આવે છે. આને શું કહેવાય છે? યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ કહેવાય છે. બરાબર. મિકેનિકલ એનર્જીનું કન્ઝર્વેશન થયું એમ કહેવાય. આ નિયમનું સાચું સ્વરૂપ આપણને ખબર નથી, પણ આવું થાય છે ખરું. બરાબર. હવે એનું જ એક થોડુંક વ્યાપક સ્વરૂપ જો લઈએ, બરાબર, તો એ વ્યાપક સ્વરૂપ શું છે? તો કે અમુક બાબતોમાં મેં તમને કીધું ને કે હિંચકો જે છે એ હિંચકો જ્યારે ઘર્ષણ વગરનો હોય ત્યારે જ આ સરવાળો અચળ રહે છે. પણ જ્યારે ઘર્ષણ આવે છે ત્યારે શું થાય છે? તો કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા, જેને આપણે યાંત્રિક ઊર્જા કહીએ છીએ, જેના સરવાળાને યાંત્રિક ઊર્જા કહીએ છીએ, એ યાંત્રિક ઊર્જા જે અચળ રહેવી જોઈએ એ અચળ નથી રહેતી અને એની જગ્યાએ શું થાય છે? એ બદલાતી જાય છે. એટલે ઘર્ષણ આવવાને લીધે યાંત્રિક ઊર્જા ઓછી થતી જાય છે. ત્યારે તમારી ઊર્જાનો વ્યય થયો એમ કહેવાય. ઊર્જા આમાંથી શું થઈ? વ્યય થવા લાગી. તો એ ઊર્જા ક્યાં ગઈ? તો કે ઘર્ષણમાં. ઘર્ષણમાં એટલે શું? તો કે પહેલાં જે એના જે કડા હોય છે, હિન્જીસ હોય છે, એના બોલ બેરિંગ હોય છે, ત્યાં એના કણોને ઘસવામાં, એના કણોમાં શું ઉત્પન્ન થાય છે? તો કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. પછી શું થાય છે? તો કે અવાજ આવે છે, એટલે અવાજ ઉત્પન્ન કરવામાં ઊર્જા જાય છે. બરાબર. થોડુંક ગરમી ઉત્પન્ન થાય એટલે વિકિરણ ઉત્પન્ન થાય, એટલે વિકિરણ ઊર્જામાંય જાય છે. બરાબર. તો આમ તમે જો આગળ જઈને જુઓ તો યાંત્રિક ઊર્જા સંરક્ષણ એક ખાસ કિસ્સો છે, પણ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ ન થતું હોય ત્યારે શું થાય છે? બીજી ઊર્જાઓ તો બને જ છે અને એ ઊર્જાઓ તમે વિચારો તો બ્રહ્માંડમાં ક્યાંક ને ક્યાંક તો રહેવાની જ છે. એટલે યાંત્રિક ઊર્જા સંરક્ષણ માટે સંરક્ષી બળ જેવા બળ ક્ષેત્રો હોવા જરૂરી છે. પણ જો એવું ક્ષેત્ર ન હોય તો શું? તો કે બીજી ઊર્જાઓ તો બને જ છે અને એ બીજી ઊર્જા બ્રહ્માંડમાં ક્યાંક ને ક્યાંક જ હોય છે. એટલે આમ તમે વિચારો સરવાળે તો બ્રહ્માંડમાં તમામ ઊર્જાનો સરવાળો હંમેશા અચળ જ રહે છે. તો આને આપણે શું કહીએ છીએ? ઊર્જા સંરક્ષણનો નિયમ. તો આ પણ કુદરતમાં ખાસ એક પ્રકૃતિ જોવા મળી છે. એ પ્રકૃતિ કઈ છે? ઊર્જા સંરક્ષણનો નિયમ. અહીંયા આપણે લખીએ ઊર્જા સંરક્ષણનો નિયમ. બરાબર. તો એ પણ બ્રહ્માંડમાં એક ખાસ પ્રકૃતિ એની જોવા મળે છે. અને એવી જ રીતે વેગમાન સંરક્ષણના નિયમો પણ છે, પણ એ આપણે ડિટેલમાં પછી ભણવામાં આવે છે. એટલે હું અત્યારે એનું વર્ણન નહીં કરું, પણ એ અત્યારે ખાલી કહી દઉં કે જ્યારે કોઈ પણ તંત્ર ઉપર બળ જ્યારે ન લાગતું હોય ત્યારે એનું વેગમાન અચળ જળવાઈ રહે છે. તમને હજી વેગમાન શું છે એ ખબર પડતી નથી, એટલે એ આગળના ચેપ્ટરમાં ભણશું. આપણી ટેક્સ્ટબુકમાં જે રીતે વેગમાન સંરક્ષણના નિયમની વાત કરી છે, એ વેગમાન સંરક્ષણના નિયમના એ જ સ્ટેટમેન્ટ લેજો કે જ્યારે કુલ બળ શૂન્ય હોય ત્યારે રેખીય વેગમાન
કણનું કે તંત્રનું અચળ જળવાઈ રહે છે, અને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય છે. એવો ને એવો એક બીજો નિયમ આવે છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. એમાં ટોર્ક નામની રાશિ આવે છે કે જ્યારે ટોર્ક શૂન્ય હોય ત્યારે એનું કોણીય વેગમાન સંરક્ષાય છે, એટલે કે ત્યારે એને કોણીય વેગમાન બદલાતું હોતું નથી. હવે આવતા લેક્ચરમાં હજી હું એક આમાં એના જે સ્વભાવ, આ જે નિયમો શાને કારણે ઉત્પન્ન થાય છે એ હું સમજાવીશ. આજે થોડું મેં ડિટેલમાં લીધું અને આપણી ટેક્સ્ટ બુકથી બહાર જઈને થોડી વાત કરી. ઓકે, નેક્સ્ટ ટાઈમ લેશું. થેન્ક યુ.